टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉત્તરાયણ એટલે નાનાથી લઈને મોટા માટે ઉત્સાહનું પર્વ. હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર. આ તહેવાર મુખ્યત્વે હિન્દુ પરંપરા અને જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત છે. પરંતુ મજાની વાત એ છે કે પતંગના પ્રોડક્શનથી લઈને તે આકાશમાં ઉડે ત્યાં સુધીની સફરમાં એકતાના દર્શન થાય છે. પતંગનું ઉત્પાદન મોટે ભાગે મુસ્લિમ સમુદાયના લોકો કરે છે, વેચાણ પણ એ લોકો કરે છે અને મુસ્લિમો પતંગ ચગાવીને તેનો આનંદ પણ માણે છે. પરંતુ કેટલાક કટ્ટરવાદીઓની માનસિકતા એવી હોય છે કે તેઓ ઉશ્કેરવાનું કામ કરે છે અને આવા મુસ્લિમ કટ્ટરવાદીઓથી લોકોએ દૂર રહેવું જોઈએ. તમને લાગતું હશે કે ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ, હવે એનું શું? પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં એક મૌલાના એવા ચગી ગયા કે તમે તેમને સાંભળીને કહેશો કે મૌલાના સાહેબ, હવે તમારી માનસિકતાને જેમ બને જલ્દી લપેટી લો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારનો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મુસ્લિમ પરિવારો આકાશમાં પતંગ ઉડાવી રહ્યા છે. આ દરમિયાન લાઉડ સ્પીકરમાં કંઈક એવું એનાઉન્સમેન્ટ થાય છે કે જેના કારણે ધાર્મિક લાગણી દુભાય અને એકબીજા પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય. પહેલા આ વિડીયોમાં શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ, પછી તેનું આખું વિશ્લેષણ કરીશું. तमाम से वारियाना गुजारिश कर रहे हैं जो मस्जिद मसीहा के पास जो अपनी छतों के ऊपर पतंग उड़ा रहे हैं, हमसे वारियाना गुजारिश कर रहे हैं, मौजवाना गुजारिश कर रहे हैं, हाथ जोड़ के गुजारिश कर रहे हैं कि मेहरबानी करके अपनी छतों से उतर जाएं. ये अपना त्यौहार नहीं है, इस्लाम का मजाक न बनाएं. तमाम से वारियाना गुजारिश कर रहे हैं जो मस्जिद मसीहा के पास जो अपनी छतों के ऊपर पतंग उड़ा रहे हैं, हमसे वारियाना गुजारिश कर रहे हैं, मौजवाना गुजारिश कर रहे हैं, हाथ जोड़ के गुजारिश कर रहे हैं कि मेहरबानी करके अपनी छतों से उतर जाएं. ये अपना त्यौहार नहीं है, इस्लाम का मजाक न बनाएं. આ જાહેરાત કોઈ મસ્જિદના લાઉડ સ્પીકરથી કરવામાં આવી હોવાનો સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે. આ એવા તત્વો છે કે જે એકતા અને માનવતાની સુફિયાણી વાતો કરતા હોય છે, પરંતુ હકીકત શું હોય છે તે આ વિડીયો રેકોર્ડિંગમાં સ્પષ્ટ સાંભળી શકાય છે. આ વિડીયો સૌથી પહેલાં જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ થયો તે એકાઉન્ટનું નામ હુસૈન અંસારી છે. તેણે એવું લખ્યું પણ છે કે મુસ્લિમ ભાઈઓ ક્યારે સુધરીશું આપણે, એટલે કે તે પણ મૌલાનાની ઉશ્કેરણીજનક વાતોનો શિકાર છે. તેના મનમાં પણ કટ્ટરતા ભરેલી છે, પરંતુ આ વિડીયો શેર કરીને તેણે પોતાના જ સમુદાયની ફજેતી કરી છે. તેણે આ પોસ્ટ શેર કરીને એ પુરવાર કર્યું છે કે તેના જેવા લોકો જ કેટલાક સજ્જન મુસ્લિમોને બદનામ કરી રહ્યા છે. જેણે લાઉડ સ્પીકરથી જાહેરાત કરી તેના મનમાં કટ્ટરવાદ ભરેલો છે. તે એકતામાં નહીં પણ અલગતામાં માને છે. હિન્દુઓના તહેવારોમાં તેમણે ઉત્પાદન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ થાય છે. તેમણે અઢળક કમાણી પણ થાય છે. પણ આજે પણ ઘણા મુસ્લિમ પરિવારો ઉત્તરાયણ અને રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. પણ આવા કટ્ટરવાદીઓ જ લોકોને ઉશ્કેરે છે. કટ્ટરવાદી મૌલાનાઓ જ લોકોના મનમાં વેરઝેર ઊભું કરે છે. આવા લોકો મનોરોગી હોય છે, કારણ કે તેમને બસ કોઈને કોઈ રીતે શાંતિ ભંગ કરવી હોય છે અને એટલે જ તેઓ લોકોના રોષનો ભોગ બનતા હોય છે. સોશિયલ મીડિયા અને સાથે જ સામાજિક કાર્યકર્તાએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. હિન્દુ આગેવાન કાજલ હિન્દુસ્તાનીએ પણ આ મામલે સોશિયલ મીડિયા ઉપર રોષ વ્યક્ત કર્યો. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે મૌલાના સાહેબ સાથે એ પણ જાહેરાત કરી દી હોત કે મુસલમાન હિન્દુ નામથી પોતાની રેસ્ટોરન્ટનું નામ ન રાખે, મુસલમાન હિન્દુ તહેવારોના સામાનનો વેપાર ન કરે,
જેમ કે હોળીના રંગ, દિવાળીના ફટાકડા, પતંગ અને રાખડી. અને એ પણ જાહેરાત કરો કે મુસલમાન હિન્દુ દીકરીઓ સાથે લવ જેહાદ ન કરે, હિન્દુઓની મિલકત તથા હિન્દુ મંદિરોની જમીનો પર કબજો ન કરે તથા હિન્દુઓને ત્યાં નોકરી પણ ન કરે તથા હિન્દુઓ સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર ન કરે. કૃપા કરીને આવી જાહેરાત કરી દો મૌલાના સાહેબ. કાજલ હિન્દુસ્તાનીએ આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું એ પણ સાંભળો. मैं पुष्टि नहीं करती इस वीडियो की, मैंने खुद ने सोशल मीडिया पे देखा है जिसमें मौलाना साहब ये अनाउंसमेंट कर रहे हैं कि कुछ मुस्लिम लड़के छत पर पतंग उड़ा रहे हैं और मौलाना साहब कह रहे हैं कि जो भी मुस्लिम लड़के ये पतंग उड़ा रहे हैं वो कृपया नीचे आ जाए, ये इस्लामिक त्योहार नहीं है, ये मुसलमानों का त्योहार नहीं है. मुझे बहुत अच्छा लगा कि फाइनली मौलाना साहब ने इसका संज्ञान लिया और मुस्लिम लड़कों को समझाया. मगर मौलाना साहब से हमारा एक प्रश्न है कि मौलाना साहब ये कन्वीनियंटली आप एक ही विषय पे क्यों बोले? आप साथ में ये भी बोलते तो हमें ज्यादा खुशी होती, क्योंकि इस विषय पर मैं भी खुद वर्षों से चिल्ला चिल्ला कर बोल रही हूँ कि मौलाना साहब आखिर क्यों नहीं ऐसा अनाउंसमेंट मस्जिदों से करते, जैसे 5 बार आपकी भोपू बजती है और वो जो नमाज हिंदुओं के घर तक आती है, अनाउंस करो कि मस्जिद वाले अपनी नमाज स्पीकर पर करना बंद करे, क्योंकि जो अल्लाह अकबर के आप नारे लगा रहे हो और आप जो नमाजें कर रहे हो वो हिंदू क्यों सुने? हिंदू के घर तक उसकी आवाज नहीं आनी चाहिए. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે મૌલાનાએ મુસ્લિમ યુવકોને ઘણી શિખામણો આપવાની જરૂર છે, પરંતુ આવી વાતો કરવાના બદલે મૌલાના પતંગ ન ઉડાવવાની સલાહ આપી રહ્યા છે. કાજલ હિન્દુસ્તાનીએ આગળ શું કહ્યું એ પણ સાંભળો. अब मुझे अच्छा लगता अगर आप साथ में मौलाना साहब ये भी अनाउंसमेंट करते कि मुस्लिम लड़कों हिंदुओं की लड़कियों से लव जिहाद करना बंद करो, मुस्लिम लड़कों हिंदुओं का धर्मांतरण करना बंद करो, मुस्लिम लड़कों लैंड जिहाद करना बंद करो, मुस्लिम लड़कों हिंदू मंदिरों पर जो अवैध रूप से अतिक्रमण कर रहे हैं उसको बंद करो, मुस्लिम लड़कों हाथ में पत्थर लेकर सर तन से जुदा के नारे लगाना बंद करो, मुस्लिम लड़कों पत्थरबाजी करना बंद करो, मुस्लिम लड़कों ये जो अवैध रूप से आप इलेक्ट्रिसिटी के कनेक्शन लेके बैठे हो भाई उसका बिल भरना चालू करो. मुझे खुशी होती है अगर मौलाना साहब आप ये अनाउंस करते कि मुस्लिम लड़कों हिंदू नाम से धंधा करना बंद करो. ये जो वैष्णव ढाबा, कृष्ण होटल, राम लॉज, ये सारे धंधे करते हो और उससे हिंदुओं से पैसा कमा रहे हो, प्लीज वो कमाना बंद करो. मुस्लिम लड़कों हिंदुओं के एरिया में जाके सामान बेचना बंद करो. मुस्लिम लड़कों हिंदू की बेटियों को फंसाने के लिए इंस्टाग्राम पर अब्दुल अजय नाम की फेक आईडी बनाकर दोस्ती कर रहा है, वो भी बंद करो. मौलाना साहब हमें खुशी होती है अगर आप ये कहते कि मुस्लिम लड़कों नवरात्रि में जो कि हिंदू त्योहार है उसमें पंडालों में हिंदू नाम रखकर घुसना और हिंदू लड़कियों को फंसाकर उनके साथ गरबे खेलना और उन्हें फिर आगे जाके उनके गंदे फोटो वीडियो बनाकर उनको ब्लैकमेल करना, ये काम बंद करो. मुझे खुशी होती मौलाना साहब अगर आप ये कहते कि मुस्लिम लोग सबसे ज्यादा पतंगे गुजरात में वही बेचते हैं, हिंदुओं के त्योहारों की चीजों को बेचना बंद करो, उत्तरायण पर पतंग बेचना बंद करो, रक्षाबंधन पर राखी बेचना बंद करो, दीपावली पर पटाखे बेचना बंद करो, होली के रंगों को भी बेचना बंद करो. खुशी होती मौलाना साहब अगर साथ में आप ये भी अनाउंस करते. કદાચ કાજલ હિન્દુસ્તાનીની અવાજ સાંભળીને મૌલાનાને દુઃખ થયું હશે, પણ કદાચ મૌલાનાએ આ બોલતા પહેલા વિચાર કરવાની જરૂર હતી. સવાલ એ થાય છે કે હલકી કક્ષાની માનસિકતા ધરાવનારા મૌલાનાને ઉશ્કેરણી કરવાની શું મળે છે? શું તેમને કોઈ વિકૃત આનંદ આવે છે? શા માટે સમાજમાં વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યા છે? લોકો આ પ્રકારે વાતો કરીને આ જ રીતની વાતો ફેલાવે છે. એક મૌલાના કે મુસ્લિમ આગેવાનની એ જવાબદારી બને છે કે પોતાના સમાજના લોકોને સારા માર્ગે લઈ જાય, ધાર્મિક અને સામાજિક એકતાના પાઠ ભણાવે, પરંતુ આવા કેટલાક તત્વો નફરત ફેલાવવાનું જ કામ કરે છે. મસ્જિદનું લાઉડસ્પીકર આમ તો નમાઝ અદા કરવા માટે છે. આ લાઉડસ્પીકરને લઈ ભૂતકાળમાં વિવાદો પણ થઈ ચૂક્યા છે. તેનું કારણ પણ એ છે કે કટ્ટરવાદી મૌલાનાઓ લાઉડસ્પીકરથી લોકોને ભડકાવે છે. મુસ્લિમ સમાજના લોકોએ આવા મૌલાનાઓને ઘરે બેસાડી દઈને પાઠ ભણાવવા જોઈએ. લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોતાના વિડીયો શેર કરીને કહેવું જોઈએ કે તે પોતે આવી કટ્ટરવાદી વિચારધારાનો ભાગ નથી.
આવા મૌલાનાને નીચું દેખાડવાના તમામ પ્રયાસો કરવા જોઈએ, તેને પોતાની ભૂલનો અહેસાસ પણ કરાવવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે સોશિયલ મીડિયા પર ઘણા ભણેલા ગણેલા મુસ્લિમ લોકોએ પણ મૌલાનાને પોતાનું સમર્થન જાહેર કરતું લખાણ લખ્યું છે. એ દર્શાવે છે કે કટ્ટરવાદી મૌલાનાઓએ તેમના મનમાં કેટલું ઝેર ભર્યું છે. તેવામાં સવાલ એ થાય કે આવા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો ક્યારે સુધરશે, કેમ કે આવા તત્વોના કારણે જ આજે ધાર્મિક વૈમનસ્ય ઊભું થાય છે. આશા રાખીએ કે આવા લોકો જલ્દી સુધરી જશે. અને અમને એ પણ ખબર છે કે આ અહેવાલ જેવો પ્રસારિત થશે તો કેટલાક લોકોની અંદર એ પણ વાત સામે આવશે કે તમે જ આ પ્રકારની વાતો દર્શાવીને વૈમનસ્ય ઊભું કરી રહ્યા છો. પણ એક જવાબદાર મીડિયા માધ્યમ હોવાના નાતે અમે ફક્ત સત્ય તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.